કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ગુજરાતના પ્રવાસે છે। આ પ્રવાસ દરમિયાન તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે। સમીક્ષા બેઠક અને જાહેર પલેસોમાં ભાગ લેશે। મહત્વનું છે કે અલગ અલગ જગ્યાઓ પર જ્યારે પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રવાસ દરમિયાન ગાંધીનગરમાં સહકાર આધારિત ટેક્સી સેવા સંબંધિત કાર્યક્રમને ખાસ મહત્વપૂર્ણ આપવામાં આવી રહ્યું છે। આ મહત્વ એટલા માટે પણ કારણ કે ભારત ટેક્સી છે આ સેવા सहकारी मॉडल पर आधारित परिवहन व्यवस्था ने વધુ પ્રોત્સાહન આપવાના પ્રયાસો માનવામાં આવી રહ્યા છે। આજે અમિત શાહ મહાત્મા મંદિર ખાતે સહકારી ક્ષેત્રની ભારત ટેક્સીનો શુભારંભ અને સાબરમતી વિધાનસભા બેઠકમાં લોકદરબાર યોજી અને કાર્યોની સમીક્ષા કરશે। આ ઉપરાંત તેઓ જિલ્લા કક્ષાની દિશા બેઠક ગાંધીનગર હરિયાળી લોકસભા અંતર્ગત સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમની સમીક્ષા કરશે અને આવતીકાલે સંસદીય ક્ષેત્રના કાર્યક્રમો સાથે ચિંતન શિબિર યોજી અને તે જ દિવસે દિલ્હી ખાતે રવાના થઈ જશે। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકર જોડાયા છે। સોનલ, અમિત શાહ ગુજરાતના પ્રવાસે શું વધુ માહિતી? આજથી 2 દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે અને તેમાં તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે। જેમાં આજે સૌપ્રથમ તેઓ મહાત્મા મંદિર ખાતેથી ગુજરાતમાં ભારત ટેક્સી જે પ્રોજેક્ટ છે સરકારનો તે અંતર્ગત ટેક્સીનો પ્રારંભ કરાવશે। આ ઉપરાંત ગાંધીનગર જિલ્લા કક્ષાની જે વિકાસ કામગીરી છે તેના સંદર્ભમાં પણ તેઓ ખાસ સમીક્ષા બેઠક સર્કિટ હાઉસ ખાતે કરવાના છે। ત્યારબાદ અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે તેઓ સામૂહિક વૃક્ષારોપણ જે સરકાર તરફથી આદેશ કરવામાં આવ્યો હતો તે સંદર્ભમાં ખાસ કરીને ગાંધીનગર વિધાનસભાની કેટલી હરિયાળી બનાવાય તે સંદર્ભમાં તેઓ વૃક્ષારોપણ અંગે સમીક્ષા બેઠક કરશે। પ્રથમ બેઠક સરકાર સાથે કરશે, સરકારના પ્રતિનિધિઓ સાથે કરશે અને ત્યારબાદ બીજી બેઠક તેઓ સંગઠન સાથે એટલે કે પ્રદેશ ભાજપના હોદ્દેદારો સાથે પણ તે બેઠક કરવાના છે। ત્યારબાદ રાણીપ ખાતે તેઓ સાબરમતી વિધાનસભા લોક દરબાર જે આયોજિત થવા જઈ રહ્યો છે તેમાં પણ તેઓ હાજરી આપશે। આજના દિવસના જેટલા આ કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ આવતીકાલે બીજા દિવસે તેઓ અમદાવાદ અને ગાંધીનગર ખાતે વધુ એક વખત વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે। જેમાં અમદાવાદ ખાતે સાબરમતી વિધાનસભા બુથ પ્રમુખો અને શક્તિ કેન્દ્રના જે પ્રભારીઓ છે એટલે કે ઇન્ચાર્જ છે તેમની સાથે તેઓ ખાસ બેઠક કરવા જઈ રહ્યા છે। ત્યારબાદ ગાંધીનગર ખાતે સાંજે તેઓ ટાઉન હોલ ખાતે પીએમ ફેમિલી કેર ટેકર પાયલોટ પ્રોજેક્ટ જે છે તેના પ્રારંભ કરાવશે અને તે અંતર્ગત તેઓ ગાંધીનગર ટાઉન હોલ ખાતેના કાર્યક્રમમાં હાજરી આપશે। બિલકુલ સોનલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ।